શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી। અમદાવાદમાં વધુ એક કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટને ધમકી મળી છે। સેશન્સ કોર્ટના રજિસ્ટ્રી વિભાગને ઈમેલ થકી ધમકી મળી। સેશન્સ કોર્ટને ધમકી મળતા કોર્ટની કાર્યવાહી સ્થગિત કરાઈ છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમો કોર્ટમાં તપાસ માટે પહોંચી છે। સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। વધુ વિગત સાથે સંવાદદાતા ભાવેશસિંહ રાજપૂત ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી ભાવેશ, કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, શું વિગત? વાત કરવામાં આવે તો અમદાવાદના શહેરમાં આવેલી અલગ અલગ કોર્ટમાં અવારનવાર જે પ્રકારે ધમકીઓ મળતી હોય છે, તેવામાં હવે અમદાવાદના લાલ દરવાજામાં આવેલી સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટને ધમકી મળી છે અને બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવતા જ કોર્ટ પરિસરમાં તમામ જે વ્યક્તિઓ હતા તેમને બહાર લઈ જવામાં આવ્યા છે અને કોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યું છે। રજિસ્ટ્રી વિભાગમાં ઈમેલ આવતાની સાથે જ આ ધમકી મળી હતી અને જેના આધારે અત્યારે ડોગ સ્ક્વોડ હોય, BDDS હોય કે પછી પોલીસની ઉચ્ચ અધિકારીઓની ટીમ છે તે અત્યારે કોર્ટમાં પહોંચી છે અને તમામ બાબતોનું નિરીક્ષણ કરીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અત્યાર સુધીમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે એવી કોઈ ગતિવિધિ મળી આવી નથી। જો કે અવારનવાર જે પ્રકારે કોર્ટમાં ધમકીઓ ભરી મળતી હોય છે અને તેના આધારે આ ફરી એકવાર ધમકી મળતા પોલીસ એક્ટિવ થઈ છે। જી ભાવેશ, વિગત બદલ આપનો આભાર।